પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. હું છું તમારો દોસ્ત મેઘાણી સર. આજના વિડીયોમાં આપણે બ્રેકિંગ ન્યૂઝની વાત કરવાના છીએ. તમારા માટે ગુડ ન્યૂઝ છે, સારા સમાચાર છે અને તમારા માટે ફાયદાની વસ્તુ છે. થોડીક નુકસાનની વસ્તુ છે, કેમ આપણે એની ચર્ચા કરશું. પણ તમે જો પહેલી વખત અમારી ચેનલમાં આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ભાઈ, ધોરણ 10 અને 12ના બોર્ડનું પરિણામ 1 મહિના વહેલું જાહેર થશે. બ્રેકિંગ ન્યૂઝ છે ભાઈ. અત્યાર સુધી શું થતું કે મે મહિનાના એન્ડમાં અથવા તો જૂનની શરૂઆતની અંદર પરિણામ જે છે એ રજૂ થતું હતું. તો આના કારણે શું થાય કે જૂનની 15 તારીખે સ્કૂલ ખુલી ગઈ ને પછી 11માની સ્કૂલ પાછળથી ખુલે, હે ને. તો મે મહિનાના એન્ડમાં કેવી રીતના થતું હતું. અને સાથે સાથે પ્રોબ્લેમ શું થતો હતો કે જે વિદ્યાર્થી ફેલ થયા હોય એની એક્ઝામ જે હોય જુલાઈમાં હોય તો એને સમય પણ ઓછો મળતો હતો. 25 દિવસ 20 દિવસ ખાલી મળે બધા વિષય તૈયારી કરવાની, તો એને એટલો ટાઈમ ન મળે. અને સૌથી અગત્યની વાત કે સાયન્સના વિદ્યાર્થીઓ જે છે એ બધી સ્કૂલો શું કરતી હોય કે એની એડમિશન કન્ફર્મ થઈ જાય એટલા માટે જેવી માર્ચની એક્ઝામ પૂરી થાય એટલે એપ્રિલથી ડાયરેક્ટ 12મું શરૂ કરી દે, બરાબર. 11-12 સાયન્સ શરૂ કરી દે, 11મું શરૂ જ કરી દે. અને જેથી કરીને શું કે આપણું એડમિશન ત્યાં કન્ફર્મ થઈ જાય એટલે એ સ્કૂલ આગળ આમ એડમિશન આવી જાય એમ. એટલે એ લોકો ચોથા મહિનાથી જ શરૂ કરી દે. તો હવે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટે કેટલાક નિર્ણય લીધા છે. 1 મહિનો તમારું રિઝલ્ટ જે છે પરિણામ એ જલ્દી જાહેર કરશે. એની આપણે ચર્ચા કરશું, પણ એ પહેલાં આપણે વાત કરી લઈએ સમત્વની. 11-12 સાયન્સ માટે મારા દૃષ્ટિકોણથી સૌથી સારી સ્કૂલ છે એ સમત્વ છે. નીટ અને JEEની જોરદાર તૈયારી કરાવે છે, એનું જોરદાર રિઝલ્ટ છે. વધુ માહિતી માટે ફોર્મ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, ભરી લો. અમે બાકીની માહિતી તમારા સુધી પહોંચાડી દેશું. અલંકાર પેપર સેટ હવે તો પૂરા થઈ ગયા એટલે આની તો કોઈ વાત જ નથી. પણ પેન્ટેડ એપ્લિકેશન્સ જેની અંદર માનો કે તમે વિજ્ઞાન પાકું કરવા બેઠા ભાઈ, બીજું ચેપ્ટર અને તમને કોઈ સવાલનો જવાબ નથી આવડતો, પાકો નથી થતો, સમાજમાં કોઈ સવાલનો જવાબ પાકો નથી થતો, તો તમે મૂંઝાઈ જાઓ કે નહીં, તમે ચિંતામાં આવી જાઓ, તમે માથા પછાડવા મળો ને પછી એમ કહો કે ભાઈ નથી કરવું. એવું કરવા કરતાં પેન્ટેડ જે છે એ ડાઉનલોડ કરી લો અને પેન્ટેડ સાથે જોડાઈ જાઓ. આમાં બધાય વિષયના વિડીયોઝ આપેલા છે. કોઈ પણ ચેપ્ટર તમને સમજાતું ન હોય, કોઈ પણ સવાલનો જવાબ સમજાતો ન હોય, વિડીયો જોઈ લો. વિડીયો જોશો એટલે તમને 50% યાદ રહી જશે, 50% સમજાઈ જશે, એટલે ઝડપથી સવાલના જવાબ પાકા કરી શકશો. અને વળી રોજ લાઈવ લેક્ચર તો હોય છે. લાઈવ લેક્ચરની અંદર IMP અમે પ્રશ્નો કરાવતા હોઈએ છીએ, દાખલાઓ કરાવતા હોઈએ છીએ કે જેથી કરીને બોર્ડમાં તમારું પરિણામ સારું આવે. સાથે સાથે પેન્ટેડ મટીરિયલ છે જેમાં હરેક સ્વાધ્યાયના દાખલા ગણેલા છે. દાખલા પાસે QR કોડ છે, સ્કેન કરશો એટલે તમને વિડીયો મળી જશે. તો ખાલી તમારે એપ્લિકેશન જોતી હોય 3000 પ્રાઇસ છે, પરંતુ હવે બહુ ગણતરીના દિવસો બાકી છે એટલે 499 રૂપિયાની એપ્લિકેશન મળશે અને 899ની અંદર એપ્લિકેશન પ્લસ મટીરિયલ બંને વસ્તુ મળશે, રાઈટ. અને આ તો ખાલી થઈ ગયું એટલે એ વાત તો પૂરી થઈ ગઈ. હવે આપણે વાત કરીએ ભાઈ શું કીધું તો કે આપણી માટે જે મે મહિનાના એન્ડમાં કે જૂનની શરૂઆતમાં રિઝલ્ટ આવતું હતું એના બદલે આ સંદેશ ન્યૂઝ ચેનલવાળામાંથી આપણે આ લીધું છે, જેથી કરીને તમે રેફરન્સ તરીકે જોઈ શકો છો કે ધોરણ 10 અને 12નું પરિણામ 1 મહિના વહેલું જાહેર થશે. એપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહમાં પરિણામ જાહેર થઈ જશે. એપ્રિલ મહિનાના બીજા કે ત્રીજા, એટલે આમ સમજો ને કે 14-15 એપ્રિલથી 25 એપ્રિલ સુધીમાં પરિણામ જે છે એ જાહેર થઈ જશે, કે જેથી કરીને તમારી આગળ મે મહિનાની અંદર હવે જે વિદ્યાર્થી કદાચ ફેલ થયા, તો આ વર્ષે તો એવું છે કે 1 વિષયમાં ફેલ થયા હોય, 2 વિષયમાં ફેલ થયા હોય કે 3 વિષયમાં ફેલ થયા હોય, તમને લોકોને જુલાઈમાં એક્ઝામ દેવાનો ચાન્સ મળશે. અને જે લોકો 12માવાળા છે એ લોકોને 2 વિષયમાં ફેલ થયા હોય અથવા તો 1 વિષયમાં ફેલ થયા હોય એને ચાન્સ મળશે. તો તમને એપ્રિલમાં જ ખબર પડી જશે આ ફાયદો થયો કે ભાઈ આપણે પાસ થઈ ગયા કે ફેલ થયા. કદાચ ન કરે નારાયણને ફેલ થયા તો પછી તમારે જે છે એની તૈયારી શરૂ કરી દેવાની અને જુલાઈની અંદર તમારી આગળ ચાન્સ છે કે ભાઈ 1.5 મહિનો જેવો સમય હોય તમે પાસ થઈ શકો. તો એ તમારો ફાયદો થશે. સાથે સાથે એડમિશન પ્રક્રિયા જે છે એ ઝડપી બનશે, બરાબર ને. કારણ કે પરિણામ આવ્યું, તમારે કોઈ સ્કૂલમાં કે કોલેજમાં એડમિશન લેવું છે તો તમે ત્યાં લઈ શકશો, બરાબર. અને મૂલ્યાંકનના અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા આવશે. તમારું પરિણામ છે એ આપણે વાત થઈ ગઈ બહુ જલ્દી આવવાનું છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ તમારા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. તમને આ નિર્ણય કેવો લાગ્યો તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. એટલે હવે તમે લોકો જાગૃત થઈ જાઓ કે તમારું પરિણામ જે છે એપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહમાં તે જાહેર થઈ જશે, બરાબર ને. એટલે તમારે 1 મહિનો જે છે. નુકસાન શું છે? નુકસાન એ છે કે મે મહિનામાં ઓલું આવતું હતું રિઝલ્ટ, તો તમને 1 મહિનો
ધારસનો શાંતિનો મળતો હતો, મોજ કરવાનો, હે ને. હવે તમારું જેવું રિઝલ્ટ આવશે એટલે એડમિશન પ્રક્રિયા માટે દોડવાનું. કદાચ ન કરે, નારાયણને ફેલ થયા તો ટેન્શન લઈને શું કહેવાય કે ઝડપથી બીજું જે બાકી સબ્જેક્ટ છે પાસ થવા માટે એ બધી તૈયારી કરવાની ને એ બધું કામ કરવાનું. સો કહેવાનો મતલબ એવો છે કે પોઝિટિવ ઘણા બધા છે, નેગેટિવ તો ખાલી જસ્ટ આમને હું તમને વાત કરતો હતો, આ એક છે જે મને દેખાણો, બરાબર ને. એટલે કહેવાનો મતલબ એવો છે, આની માહિતી તમારા મિત્રો સાથે પહોંચાડી દો. વહેલા પરિણામ જાહેર થશે. તમને શું લાગે, આ નિર્ણય બરાબર છે કે નથી બરાબર, તમને ફાયદાકારક છે કે નથી ફાયદાકારક, કોમેન્ટમાં કહો. અને સૌથી અગત્યની બાબત, તમારા દરેક મિત્રો સાથે આ લિંકને શેર કરી દો. આપણે મેઘાણી સરની વાણી હોય છે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે રાત્રે 9:30 થી 10:15, જેમાં આપણે MCQ અને IMP પ્રશ્નોની તૈયારી કરીએ છીએ બધા વિષયની. એની અંદર હાજર રહ્યો અને જેથી કરીને તમે બોર્ડમાં સારા પરિણામે પાસ થઈ શકો. ગુડ બાય, ધન્યવાદ. Painted Painless Learning.